હાર્દિક સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। માલપુરના તખતપુર પાટિયા પાસે વિદેશી દારૂના ટીનનો વરસાદ, બુટલેગરો પોલીસને ચકમો આપી ફરાર। વિકાસશીલ સરકારના શાસનમાં દારૂબંધીના દવાઓ વચ્ચે ફરી એકવાર હકીકત સામે આવી છે। માલપુર તાલુકાના તખતપુર પાટિયા પાસે વિદેશી દારૂની ખુલ્લેઆમ હેરાફેરીના ચોંકાવનાર દ્રશ્યો સામે આવ્યા છે। અજાણ્યા બુટલેગરો દ્વારા અંદાજિત 200 જેટલા બિયરના ટીન અને વિદેશી દારૂની બોટલો રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી। ઘટના સ્થળે જાણે વિદેશી દારૂનો વરસાદ પડ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। રાત્રિના સમયે માલપુર પોલીસ રૂટીન ચેકિંગમાં હતી। દરમિયાન એક શંકાસ્પદ વાહન નજરે પડતો પોલીસે પીછો શરૂ કર્યો હતો, પરંતુ બુટલેગરો પોલીસ પકડે તે પહેલા જ દારૂનો જથ્થો રસ્તા પર ફેંકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા। ગાંધીવાદી વિચારધારાવાળા ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અરવલ્લી જિલ્લામાં આ જ રીતે રાજસ્થાનથી ગુજરાત સુધી બિંદાસ્ત રીતે દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે, તે અનેક સવાલો ઊભા કરે છે। ધોળા દિવસે અને હવે રાત્રિના સમયે પણ દારૂની રેલમછેલ જોવા મળતી હોય તો ચુસ્ત નિયમો કયો અમલમાં છે? આ સમગ્ર ઘટનાએ ભ્રષ્ટાચાર તંત્રની નિષ્ક્રિયતા અને સંભવિત રાજકીય સંડોવણી અંગે ગંભીર પ્રશ્ન ઊભા કર્યા છે। આ પાપના ભાગીદાર અધિકારીઓ છે કે રાજકીય આશ્રય, તે તપાસનો વિષય છે। જાહેર જનતા તંત્ર પાસેથી કડક કાર્યવાહી અને પારદર્શક તપાસની માંગ કરી રહી છે। જો તંત્ર હવે પણ જાગૃત નહીં બને તો આવનારું ભવિષ્ય ચિંતાજનક બની શકે છે। રિપોર્ટર રમણભાઈ ખાંટ, માલપુર।